રાજુભાઈ પાટીલિયા। રાજુભાઈ, આ પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે, કેવા પ્રકારનું આયોજન કર્યું છે અને શું શું સુવિધા? આજે આ 14નો પાટોત્સવ જઈ રહ્યા છે। દાતાઓના સાથ અને સહકારથી તેમજ કાર્યકરોના સાથ અને સહકારથી અમે આ 14મી વખત પાટોત્સવ ઉજવીએ છીએ। હજી પણ અમે આગળના કાર્યક્રમમાં બાપાને દરેક પ્રોગ્રામ ઉજવવાના છે, બરાબર છે। ઓછામાં ઓછા 2200 માણસનો પ્રસાદનું આયોજન કરે છે। કેટલા વર્ષથી તમે આ 14મું વર્ષ છે અમારું। પેલા અમે નાનું આયોજન કરતા હતા, હવે બાપાની મૂર્તિ બેસાડ્યા પછી ભવ્ય આયોજન કરીએ છીએ। અને આજે કેટલા લોકો પ્રસાદ લે છે? આજે 2500 માણસની અમારી ધારણા છે। અમે અમારી પાસે 3000 માણસની તૈયારી છે। બોલો ભજનદાસ બાપાની જય। રાજેશ કુમાર જયંતિલાલ પાટીલિયા, મહાલક્ષ્મી ગરબીનો યુવા કાર્યકર, શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ તેમજ બાપા સીતારામ ગ્રુપ તરફથી 14નો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। દાતાઓના સાથ અને સહકાર તેમજ અમારા ગરબી મંડળના તમામ કાર્યકરો ખંભે ખંભા મિલાવીને આ 14મી વખત અમે આ કાર્યક્રમ ઉજવીએ છીએ। બાપાની અમારી માટે પૂરેપૂરી રહે છે, તેમજ મહાપ્રસાદનું અમે આયોજન કરીએ છીએ, તેમજ દરેક કાર્યક્રમ અમે દાતાઓના સાથ સહકાર તેમજ અમારા કાર્યકરોના સાથ સહકારથી કરીએ છીએ। તેમાં અમને નવરાત્રિ મહોત્સવ તેમજ હોળીમાં બાપા સીતારામ ગ્રુપમાં, દિવાળી માટે, તિહાર માટે અમે દરેક કાર્યક્રમ કરીએ છીએ। ધાર્મિક કાર્ય જે કંઈ આપણે હિન્દુ તહેવાર આવે છે એ અમે કરીએ છીએ, બરાબર છે। અમે આયોજકના 15 થી 20 જણા, અમારો 20-25 જણાનો ગ્રુપ છે। એમાં પ્રમુખ તરીકે અમારા ઉમેશભાઈ સાકરિયા છે, તેમજ સહકાર્યકર તરીકે ઉપપ્રમુખ તરીકે હરિભાઈ ભેળવાળા છે, તેમજ અમે દરેક કાર્યકરો ખંભે ખંભા મિલાવીને કામ કરીએ છીએ। એમની રાહબારી નીચે, ઉમેશભાઈ સાકરિયાની રાહબારી નીચે આમાં 2000 માણસ પ્રસાદી લે છે। દર વખતે વખતો વધતું જાય છે, દિવસે ને દિવસે વધે છે। એટલી બાપાની પુનાઈ છે અમારી માથે।